राम राम ने जय द्वारकाधीश बधाई मित्रों ने। तो चलो मित्रों आज આપણે ધૂળ હારવા જવાની છે ટ્રેક્ટર લઈ। તો ખાતર ઉપર ધૂળ નાખવાની છે તો હારવા જવાની છે અને હાલે છે નદીના કાંઠે તો ઈટાંસી હાલે છે। તો ચાલો ફટાફટ જઈએ અને હારીએ ધૂળ અને જોઈએ આખા દીમાં કેટલા ફેરા હારી છે। ચાલો તો મિત્રો ભરી આવ્યા છે અહીં ત્રીજો ફેરો અને જો હવે આજ પર સફેદ ધૂળ આવી છે ઈટાંસી હાલે છે ત્યાં અને થઈ ગયા છે બપોર। તો ત્રીજો નહીં ચોથો ફેરો છે। એક ફેરો વાન નાખ્યો છે કાંકરા જેવો આવ્યો હતો। 3 ફેરા અહીંયા થયા છે ખાતર પાસે। તો હવે પાછા વળી બપોર પછી ચાલુ કર્યું એટલે 4 ફેરા પાછા બપોર પર આવી જાય। આખા દિને 8 ફેરા થઈ જાય। જોવા આવી ધૂળ આવી છે। फेरा हारा भरे 4 बेगर मोटा 4 बेगर માંગ આવે કોઈ જોરાય। હાલો હે ભરાઈ જાય એટલે હાલતો થઈ જાય સમજદાર બહુ હે। હાલો તો મિત્રો પૂગી ગયા છે ઈટાંસી અને જો આપણું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા તો 3 ટ્રેક્ટર ભેગા ભરાય છે અને જમાવટવાળું બધું હાલે છે કેમ કે વધારે ગાળો ના આવે ઈટાંસી પડ્યું ના રહીએ ટ્રેક્ટર રાખી લઈ ત્યાં સુધીમાં આવું ગોઠવું છે અને જો સનાવમાં ટ્રેક્ટર ભરાઈ ગયું છે નીકળ્યા છે। હવે 2 રહ્યા है तो वरी पास में एकादू रिवर्स मार दे है।
જો તો મિત્રો ડીઝલ નાખે છે ઇટાસીમાં અને ટ્રેક્ટરનો સ્ટોક થઈ ગયો છે, તો રિક્ષો આવ્યો છે ડીઝલનો ભરીને બેરણ અને અત્યારે ટાંકી ભરે છે ઇટાસીની, તો ડીઝલ બીજલ પૂરીને પછી પાછું ચાલુ કરવાનું છે. હાલો તો મિત્રો આવી ગયા છે અહીં ઇટાસી પાસેથી અને વાડીએ, તો આ ચોથો ફેરો છે અને હજી બે પડી જશે એટલે 6-7 ફેરા જેવું આજે થઈ જશે. તો ડીઝલ બીજલ પૂરાઈ ગયું હતું ને થઈ ગયું હતું ચાલુ ઇટાસી, અને જો આવી સફેદ ધૂળ જેવું આવે છે બળ જેવું ને એવું, તો ખાતર ભેગું મિક્સ કરી દેવું એટલે થોડુંક ખાતર હેલ પૂરી જાય. અને સાઈડલી આપણે ગઈ છે જામજોધપુર બંધાવા, તો આ સાંજે બંધાઈને આવી જાય એટલે કરી દેવું ફિટિંગ. સાઈડલી વગરનું જોવો આવું લાગે છે અને એટલી ધૂળનો સ્ટોક થયો છે, તો હજી થોડોક કરી નાખી અને પછી ફૂપડી લઈને ખાતર અને ધૂળ બે મિક્સ કરી નાખ્યું અહીંયા વસારે. 7 વાગે